વરસી રહ્યો છે। ખંભાળિયા પંથકમાં ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। ક્યાં વરસાદ છે? સલાયા, પરોડિયા, માંડા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ હાલમાં સર્જાયો છે। સતત વરસાદથી પાણી થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો દ્વારકાના દ્રશ્યો। વરસાદના પગલે પરોડિયા પંથકમાં નદી નાળા છલકાઈ ગયા છે। સલાયા માંડા વિસ્તાર વચ્ચે બેઠા પુલ પર પાણી ફરી વળ્યા છે। પાણી ભરાતા જ લોકો જોખમી રીતે મુસાફરી કરવા માટે મજબૂર છે। આપ જોઈ રહ્યા છો દ્વારકાના આ દ્રશ્યો। ગ્રામીણ પંથકમાં જમાવટ બરાબરનો વરસાદ કરી ચૂક્યો છે। ખેતીની શરૂઆત થઈ ચૂકી છે। પહેલો વરસાદ, શાનદાર વરસાદ, જોરદાર વરસાદ દ્વારકાની અંદર જોવામાં આવી રહ્યો છે। ગ્રામીણ વિસ્તારોમાં ઠંડક પહોંચી ગઈ છે અને આપ જોઈ રહ્યા છો ખેતરો પાણી થઈ રહ્યા છે। ગોવિંદ વરસાદ જોડે છે। ગોવિંદ, કેટલો વરસાદ દ્વારકામાં? જી એને ચોક્કસથી જણાવી દઉં તો વહેલી સવારથી ભારે ગરમી બાદ બપોરના ટાઈમે વરસાદ ચાલુ થયો હતો અને ખંભાળિયામાં ધીમી ધારે વરસાદ છે, તેમજ ખંભાળિયાના આજુબાજુના ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસાદ છે। તો ક્યાંક ને ક્યાંક ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક કાચા રસ્તા ઉપર માણસની અવર જવર કરવા માટે થોડા સમય માટે બંધ કરવામાં આવેલો હતો। જી બિલકુલ, આભાર। તો આપ જોઈ રહ્યા છો કે દ્વારકામાં ગ્રામીણ વિસ્તારમાં સારો વરસાદ છે। ધીમી ધારે વરસાદથી પાણી પણ હવે થઈ રહ્યું છે। તો આ તરફ દેવભૂમિ દ્વારકા